ગિરનારની લીલી પરિક્રમામાં આવતા 3 મુખ્ય મંદિરો। 1. જીણા બાવાની મઢી। ગિરનાર પરિક્રમાનો આ પ્રથમ વિસામો છે। માન્યતા મુજબ જીણા બાવા પોતાની ચલમ આરપાર કરી શકતા હોવાથી જીણા કહેવાયા। તેમણે ગુરુદત્ત પાસે વરદાન માંગ્યું હતું કે પરિક્રમા કરતા ભક્તોને કોઈ વિઘ્ન કે પ્રાણીઓથી આંચ ન આવે। અહીં વડલાવાડી મહાકાળી માતાજીનું પણ સ્થાન છે। 2. માળવેલાની જગ્યા। જીણા બાવાની મઢીથી આગળ ચાલતા આ બીજો પડાવ છે। આદિકાળમાં માર્કંડેય ઋષિએ અહીં તપસ્યા કરી મહાકાળી માતાજીને પ્રસન્ન કરી બિરાજમાન કર્યા હતા। પરિક્રમા દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ માટે અન્ન ક્ષેત્ર અને મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવે છે। 3. બોરદેવી। માળવેલાની જગ્યાથી 8 કિલોમીટરની યાત્રા બાદ આ ત્રીજો અને અંતિમ પડાવ આવે છે। આ સ્થળ બોરદેવી માતાજીનું છે, જે બોરમાંથી પ્રગટ થયેલા જગદંબા સ્વરૂપ અને ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓ અહીં ત્રીજી રાતનો રાતવાસો કરી ભવનાથ તળેટીએ પહોંચી અને દામોદર કુંડમાં સ્નાન કરી Download ShareChat.